ડ્રેસની ફૂલ સ્ટિચિંગ શીખવાના છીએ કે આપણે આખો ડ્રેસ કઈ રીતે સીવી શકાય, બરાબર? તો મેં પહેલાં આ આખા અસ્તરવાળો ડ્રેસ છે, તો આખા અસ્તરવાળા ડ્રેસના અસ્તરને મેઇન ફેબ્રિક સાથે જોઈન્ટ કરી દીધેલું છે, બરાબર? પછી મેં એક આ પેપર કેનવાસ લીધું છે અને પેપર કેનવાસ ઉપર પેટર્ન ડ્રો કરી એ પેટર્નને આપણે ડ્રેસની ઉપર પેસ્ટ કરી દઈશું અને સેન્ટર લઈ અને સિલાઈ કરી પછી જે આપણી પેટર્ન છે ડ્રેસની એ પેટર્નમાં કેનવાસની ઉપર સોય ના આવે, આપણી દોરો એની સાઈડમાં ચાલે એવી રીતે સિલાઈ લગાવીશું. એકદમ આરામથી એના દરેક કોર્નર ઉપર આરામથી એક પગ અડાડીને સિલાઈ લગાવતા જઈશું અને આપણી પેટર્નની આખી જ સિલાઈ સરસ રીતે પૂરી કરી દઈશું. અને પછી એની બાજુમાંથી એક્સ્ટ્રા થોડુંક ફેબ્રિક રાખી અને વધારાનું કાપડ કટ કરી દઈશું અને એના જે કોર્નર્સ બને છે એને ક્રોસમાં કટ કરી અને સહેજ કાપડને કાપી લઈશું અને પછી આરામથી કાપડના ખૂણાથી પકડી અને પલટાઈ દઈશું. આવી રીતે તમે કોર્નરને જેમ મેં બતાવ્યું છે તેમ ફોલ્ડ કરી અને બનાવી શકો છો. પલટાવ્યા પછી આપણે એની ઉપર એક ધારી સિલાઈ લગાવીશું કે જેનાથી પેટર્નનો જે લુક છે ને એ ખૂબ જ સરસ આવે. જેમ કે આપણી જે ડિઝાઇન છે એ એકદમ ઉપસીને આવે જ્યારે તમે એની ઉપર ધારી સિલાઈ લગાવો છો. એ લગાવ્યા પછી આપણે ગળાનું ફિનિશિંગ સાથે સિલાઈ કરી અને એને પૂરું કરી દઈશું. હવે જો ગળાની સેન્ટરની પેટર્ન છે જે નીચેના પોઈન્ટ ઉપર મેં કાળા કલરની એક નોર્મલ પટ્ટી બનાવીને લગાવી છે કે જેના કારણે આપણા પેટર્નનો ઉઠાવ આવે. હવે આપણે બેક સાઈડના ગળાને કટિંગ કરશું. તો બેક સાઈડના ગળાને પેપર કેનવાસ પર કટ કરી અને ફેબ્રિક ઉપર કટ કરીને બનાવી દીધું છે. એનું સેન્ટર લઈ અને આવી રીતે સેમ વચ્ચે સેન્ટર ઉપર મૂકી અને તમે ગળાને સિલાઈ મારી લેજો. આ પ્રમાણે સિલાઈ માર્યા પછી એક્સ્ટ્રા કાપડ બધું કટ કરી અને આપણે ગળું પલટાવવાનું થશે. તો હું તમને અહીંયા બતાવીશ કે ડાયરેક્ટ શોલ્ડર જે છે આપણો એને આપણે ડ્રેસ સાથે જોઈન્ટ કરીએ કે જેથી આપણા જે કાપડ એક્સ્ટ્રા છે એ ગળામાં સાઈડની ઉપર બહાર દેખાય નહીં. તો જો આ પ્રમાણે આપણે બેક સાઈડને તૈયાર કરી દીધી છે. હવે એની ઉપર રાઈટ સાઈડના કપડાને આપણે ઊંધું મૂકવાનું છે, મતલબ બંને રાઈટ સાઈડ એકબીજાની તરફ ફેસ કરે એવી રીતે અને એને શોલ્ડર ઉપર મૂકી અને પાછળના ભાગનું કાપડ આગળની તરફ લાવી અને એને ધારા ઉપર એક સિલાઈ મારી દેવાની છે. સેમ તમને બતાવ્યું છે કે પાછળના ફેબ્રિકની પટ્ટીને ઉપર લઈ અને એક સિલાઈ આપણે મારી દીધી છે. હવે જ્યારે તમે એને સીધું કરશો તમને ખૂબ જ સુંદર લુક દેખવા મળશે. જુઓ, બહુ જ સરસ દેખાય છે ને. હવે આપણે ગળાને ફિનિશિંગને પૂરું કરી દઈશું કે અહીંયાથી ધારીની જે આપણે બનાવ્યું છે પેટર્નનું કેનવાસ 1 ઇંચનું પટ્ટી એને આપણે સિલાઈ કરી અને એનું ફિનિશિંગ કરી દઈશું. ત્યારબાદ આપણે એની ઉપર લગાવીશું સ્લીવ. તો જો સ્લીવમાં મેં છે ને ડ્રેસની પટ્ટીનો એક ફેબ્રિક વધ્યું હતું થોડું, તો એને સ્લીવની ઉપર પેટર્નના જેમ આપણે બનાવી દઈશું. તો ઊંધા કાપડ ઉપર આ પટ્ટી મૂકી અને એને આપણે પલટાઈને આગળ ફ્રન્ટ સાઈડ ઉપર લાવી દીધી છે અને એને ધારી સિલાઈ કરી અને બહુ જ સરસ ફિનિશિંગ લાવી દીધેલી છે. મારી પાસે થોડીક જ પટ્ટી હતી એટલે થોડુંક કોર્નરમાં રહી જાય છે, પણ વાંધો ના આવે, એટલું આપણે ફિટિંગમાં દબાવવાનું હોય એટલે એ ફિટિંગની સાથે દબાઈ જશે અને આપણી સ્લીવનો ખૂબ જ સરસ ઉઠાવ આવશે. જો હવે સ્લીવમાં મેં છે ને સ્લીવના આગળની સાઈડ જે છે ગળાની સાઈડની પેટર્ન ત્યાં આપણે ખાડાવાળો ભાગ લગાવવાનો હોય. તો સ્લીવને ઊંધી મૂકી શોલ્ડર ઉપર અને આપણે આવી રીતે સિલાઈ લગાવી દઈશું. બંને રાઈટ સાઈડના ફેબ્રિક એકબીજાને ફેસ કરે એ રીતે લગાવીને જ આપણે સિલાઈ મારવાની છે. તો જો આ પ્રમાણે કાપડને ધીરે ધીરે પકડતા જઈએ, બિલકુલ ખેંચવાનું નથી, આરામથી પકડી અને એનો જે ટર્ન આવે છે ટર્ન પ્રમાણે આપણે એને મસ્ત સિલાઈ લગાવી દેવાની છે. આ પ્રમાણે સિલાઈ લગાવીને આપણે સ્લીવનું ફિનિશિંગ બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે. બીજું, હવે મેં ડ્રેસના બેક સાઈડની અંદર ડાર્ટ લગાવ્યા છે કે કસ્ટમરને ડાર્ટ જોઈતા હતા, બરાબર? તો જે ડાર્ટ છે એ આપણે ઉપરથી લઈને આપણા કમરની સાઈઝ પ્રમાણે લઈ અને આ રીતે ફિટિંગ કરી લેવાનું છે. અને હવે આપણે ડ્રેસનું સાઈડ ફિટિંગ કરશું. 1.5 ઇંચનું માર્જિન હતું, એ માર્જિન ઉપર આપણે સાઈડની સિલાઈ ફિટ કરી અને એની એ પ્રમાણે સિલાઈ કરી દઈશું અને બાજુમાં 2-3 જેવી સિલાઈ કરશું, જેટલી આપણે પ્રિફર કરતા હોય એ પ્રમાણે સિલાઈ કરી અહીંયા ફિટ કરી દઈશું અને પછી સાઈડના કાપ બનાવશું. જો હવે આપણે આ પટ્ટી જે છે પાછળ કાપ જ્યાં ધારી સિલાઈ કરી
ત્યાંથી આ પટ્ટી આ પ્રમાણે ફોલ્ડ કરી અને આપણે ડ્રેસના કાપ બનાવવાના છે. એકદમ પાતળા સરસ મસ્ત ફોલ્ડ કરતું જવાનું અને લેતું જવાનું આગળ સિલાઈ. અને અહીંયા કોર્નર ઉપરથી ટર્ન કરી અને સામેની સાઈડના ફેબ્રિકને ફરતી ફોલ્ડ કરી સીધી સિલાઈ કરી પાછું નીચેની તરફ ચાલુ કરી દેવાનું છે. આ રીતે આપણે કાપ બનાવીએ એટલે બહુ જ સરસ ડ્રેસનો લુક આવે છે અને મોટાભાગે બધા આ રીતે જ બનાવતા હોય છે. આ તો એમના માટે છે કે જે લોકોને હજી શીખતા હોય, એમને ખ્યાલ ના હોય કે નીચે કાપ આપણે ડ્રેસના કઈ રીતે વારવા, એમને જણાવવું જરૂરી છે. બાકી તો જે સીવતા હોય એ લોકોને તો ખબર જ છે કે કાપ કઈ રીતે બનાવવા. આ પ્રમાણે બંને સાઈડના કાપ બનાવી દઈશું ડ્રેસના અને નીચેના ભાગની પટ્ટી વાળી બંને સિલાઈ મારી દીધી છે આપણે ડ્રેસમાં. આગળ અને પાછળનો જે બી ભાગ છે ડ્રેસનો એમાં નીચે પટ્ટી આ રીતે આપણે વાળી લીધેલી છે પેટર્ન પ્રમાણે. થોડી કાળી પટ્ટી રાખી છે કે શું એના કારણથી ડ્રેસનો ઉઠાવ આવે. તો જુઓ ખૂબ જ સરસ રીતે આપણે સ્લીવ લાગી ગઈ છે. આપણું ગળું પણ બહુ જ સરસ બની ગયું છે ડ્રેસનું. તો આપણો આ ડ્રેસ સિવાઈ ગયો છે. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. થેન્ક યુ.